વચ્ચે ગાડી ફસવાની. જો કદી હું ચહેર ના હોય તો વાવાઝોડામાંથી તમે પાછા ના બોલ્યા. ના ભયંકર ભયંકર હતો મારો બેટો. શોમાંથી રાતના ઉઠ્યા નહીં દીકા, રાતના ટ્રેક્ટરો ચાલુ કર્યો, ગાડી ભૂવાની બંધ થઈ, ઉપર ઝાડ પડ્યો. ફોન આવે આપણે જાગતા નથી, બીજો હોડો કાઢી પણ પોણી વચ્ચે થઈને લાવી એ હું માતા છું કે જગતમાં મારું નામ ચહેર છે, કે જગતમાં મારા ચહેરના ઇતિહાસ તો તમે વીરજી જોયા હશે. જેવા મારા ઇતિહાસ છે ને એવો મારો કોમ છે, પણ સતની બેલી તમે હાથમાં હેડો તો હેડ છે, નકર જૂઠું કદીએ નહીં હેડે. હિતેશભાઈ, મને મેલડી ઝોપડી તમારા ઉપર વીર મેલ્યો હોય, તમારા ઉપર ભોગ મેલ્યો હોય, તમારા ઉપર અખત ઝોપડી મેલી છે મોલવી, એવું મને કહેતા નથી આવડતું. તમારા દુઃખનો પથરો તમારા ઉપરથી હટાઈને પછી કહું, તમારા દુઃખનો પથરો તમારા ઉપર વજન મારી રહ્યો અને હું તમને વડી દંડી નાખું તો કદી દુઃખ બંધ થવાનું એ નહીં. મિસ્ત્રીઓ દુઃખ બંધ થાય નહીં. આ હીરાપુરના ગીતાને ખબર છે, દુઃખ મટાડીને કોમ કરેલો. દુઃખ મટાડીને ગીતા, એ ગીતા ચિંતા ના કરતી, વર રાખું છું. આ દુનિયાના પ્રજાપતિઓની માતાઓ આવે કે જણ તો જગતના ઠાકોરની માતાઓ આવો જો કદી કોડી, એ મવડાની માતા જો કદી હજી પગમાં હાઈને બેઠી હોય ને તો જગતમાં હલવા નહીં જ્યું. એક દાડો જીગા આ તો ડોહા જતા રહ્યા. આ મવડાનો કોક વાત છે હીરામોન, આ મવડા હતા, મવડા, આ મવડે કોક વાત હતી. અને મવડે તો હું ચહેર દબાઈને બેઠી હું. એ 100 વર્ષે કદી ચોખા ના હાલવા દીધું તો ના હાલવા દીધું. અકનું હોય વીરજી, અકનું 5000 વર્ષનું હોય તો ધરતીના પેટમાં હમાઈ ગયું. એટલે વક્તાભાઈ, તમારા કુળના દેવોને તમે નમો, તમે ચોખ્ખાઈ રાખો, તમે વ્યવસ્થિત તમારું જીવન જીવો અને તમે આગળ અંબે માની પૂજા કરો. ખરું કે? તો વક્તાભાઈ, તમારું કોઈનું આયા છો ને તમે એટલાથી શેઠાથી હોય તો હું ના નહીં મેલું, પણ હું તમારી બધાની તપાસ તો કરી. શું કીધું કે હું તમારી તપાસ કર્યો કે તમારા પેલા કુકડા શું કહેવાય એ ઘણા ફરે જંગલમાં. વાઘ ફરતા હતા પહેલા, હવે તો કુકડા ફરે. વાઘ તો જતા રહ્યા લાલા, હવે કુકડા જ ફરે. એ તમારી સંખ્યા વધો, તમે સુખી થો. નકર શો નહીં મોદીએ લાલા ઓછા થઈ જાઓ, સમાજ રહે નહીં. અંધશ્રદ્ધામાં આ નહીં રે વક્તા. એ વક્તા ભાઈ તમારું ભલું કરી આલ્યો, યોનું કરી આલ્યો, આ કુડિયાથી યોનું ભલું કરી આલ્યું. પછી અરવિંદ, એ અરવિંદ, તારા પપ્પાએ કોઈ વાત કરી હતી, કહેવાની વાત કરીએ કે તું તો મને નહીં કીધું ને, તારા પપ્પાએ તને કીધું કે તું કહેજે. બરોબર, હા બરોબર કીધું. અને ઠા બંધ. જો તારા પપ્પાએ વાત કરીએ તારા મનમાં રાખીએ, કોઈ 1 મહિનામાં પૂરી ના કરી આલો તો મારું નામ માતા નહીં. વાત તો તારા પપ્પાએ કરીએ, વાત તારા મનમાં છે. મન તો શું કરી નહીં, આ પંચમાં કોઈને હોભળી નહીં, એ કોતે નહીં, પાછો હેડો જ બ્રાહ્મણ ઉઠીને જય માતાજી ઘેર જઈને કોત કે સારું. પણ જો કાળું ખાધેલું ના કહું તો મારું નામ માતા નહીં. સાચું. તે અરવિંદ હેડ્યા એટલે પેલા 2 રસ્તે થઈને હેડ્યા. પેલા ઓમ હેડ્યા ને પછી ઓમ થઈને આવ્યા. ખરું કે? સાચી વાત કોકીલા. ચો થઈને નીકળ્યા હતા રતનપુર. રતનપુર નીકળ્યા, પણ તમારો લવણો તો પરથી નીકળવાનો, પછી ઓમ થઈને નીકળ્યા. શું હતું? વરસાદની બીક લાગતી હતી કે ગુંડોની? ગુંડોની બીક લાગતી હતી. ગુંડા એને મળવા દીધા હોમાં, એક ગુંડો ના આવે. આ હું ચહેર માતા છું ને,
આ તો બાઈને ઊભી રાખીએ પણ કદી આ બાઈ ઊભી રહે ને જો કદી કોઈ ગુંડો આવે ને એક થાપ મારે ને જોત ના રવાની ગુંડા તને શું કરે તારા વહે દેવી લઈને ફરે વક્તા ભાઈ ખરું આપણા ઘરમાં ભલે આપણે પૈણે ના આવ્યા પણ એના પાછળ કોઈક દેવી હોય શક્તિ હોય એને દેવી શક્તિ કહેવાય અને એ શક્તિને તમે હેરાન કરો ને તો પછી એ તમારો સાથ ના હાલે લાલા મટી જશે હો પણ ચોખ્ખાઈ રાખજો પછી જો ચોખ્ખાઈ રાશિકો તો આટલો વધાવો ભગવાન બનાવે બીજી છે તમે 5 જણાથી ને એક દોરડો કરીને આલો લાલાને એની મમ્મીને કાઢજો સોમભાઈથી 5 જણો 5 ગોઠો મારો એક દોરડો કરીને આલો એ દોરડો કે હાથસવજે બાઈને કીએ એના પગ પગ કળશ છે કોક બળતની બળતરા થાય બાવળિયું છે ભાવવાળું પ્રજાપતિ આ ભાઈ છે એવાને પૂછો ને મિસ્ત્રીને તમે 3 ધંધા કર્યા કે પેલી બાજુ ઠેલું લબડે એમાં છે ને મળે તમે 3 ધંધા કર્યા પણ 3 ધંધામાં 3 પૈસા કમાણા નથી હું માતા બોલું છું સાચું હોય તો કેજો લ્યા જૂઠું હોય ને ના પાડી દેજો જીતુ હું ગોળી મારતા સોમભાઈ કરો એટલે શું કરો ગોળું બોલતા આવડે ખુલ્લું બોલતા આવડે એ સોમભાઈ શું કરો કરો તમે પ્રજાપતિઓ તો કદી તમારા એટલે 2 જણા થઈને કરો. લેહો ને તો કદી આ હાથું છે ને તો તમારું હાથું થશે નિયમમાં મરી જાય ને તો કોઈને જવા નથી અને તમે દેવને નમશો તો દેવ તમારો હાથ પકડશે પકડ્યો કે ના પકડ્યો બેટા પકડ્યો કે ના પકડ્યો હા અને વેમ કરે જાવ તો અત્યારે તો થાચી જાવ એટલે તમારો દાડો ઊંધો ઉજી ગયો એ પ્રજાપતિઓ આ દેવ ઘરનું છે એ કોઈ મરી ગયેલું નહીં અંધારું નથી તમે એના ઉપર પાકો ભરોસો મેલો તો કોઈ આયેલું હોય તો કઈ પસારી મેલે ના વણો 25 થી થોડો સત્ય ઉપર હેડો ને છત ઉપર અંધશ્રદ્ધા ઉપર તમે હેડશો એટલું તમે વેટાઈને કોમ પડશો એ માને મોનવી ને પારકે માને શું કરવા મોનો કાળું હા આ કાળું એ મારા ઉપર કાવતરું કરી છે એવું આપણે શું કરવા મોની તમે કોઈ ચોરી તો કરી નહીં તો એ ગુને તો કૂડો તો કોઈનો કર્યો નહીં એક દાડો એવો ટેમ હતો વીરજીભાઈ આ તો ઘર થઈ ગયો ઘણો આ પ્રજાપતિઓને એક વખત વાડાનો ઝઘડો હતો આગળ દુહોના વખત એ વાડાથી હેડ ને વાડાથી તો પહેલા તો આગળ એકબીજાના ડોહા પોણી નતા પીતા પ્રજાપતિઓ જીહણો બનાવણો મળતો નતો એ વખત તમારો જન્મ હોય કે ન હોય નોના છું એ વાડા બદલે લડોડા આગળ જોથી આયા થી જમીનો બદલે લડાઈ રહ્યા લડાતા આજુ સુધી કોઈના રાગ નથી જો કદી પ્રજાપતિઓ ભેળા બેઠા હોય તો તમે લડો જ બધા આ તમારા માતાની પલ્લી ભરો ને તો તમારી પલ્લી તો ભરાતી જ નહીં બધી વેરાઈ જાય એ તો ઝઘડાઈને ઉઠી જ જાય કોઈ કેમ હું વીર આવ્યો ને કોઈ કેમ હું પીર આવ્યો આકોટા જ કરે કોઈ કે હું મસવાણી આવી ખાઈ દઉં એટલે કે હું તને ખાઈ દઉં આવા દાડા ભાઈ આ તો તમે તો શિક્ષિત માણસ છો પણ આ તો તમારી હાથી તો પલ્લીએ ભરાતી ચી માતાના વખા આવવા દો વખા મણખોના વીરજી હું માતા ચેહર એવું જ કહું છું કે દુનિયામાં જો વખા હોય ને તો મણખોના કોઈ દેવના બે થઈ એ બે મારે ભૂલ કરે તો પ્રજાપતિઓ ગોળ મણખોના મારો? દેવ કોઈ દાડી કોઈને લડતું મેઘરાજ ભરિયા દેવ કોઈને નહીં લડતું કર્મ નડે તમારો
અને જો કદી દેવ ન ભીખાભાઈ હોય તો મારવી અડધી કે રાતે તમારે બધા તો બધું તમને જગાડી કહે કે મારું કાન આટલું બાચી આલ દે બરાબર હાકું કરવા જાવ ઉભા રહો લે. કે ના કે ભાઈ એના બાજુમાં આ તારું આપી સીધ અંબિકામાં તો મેં કીધું કે ના કીધું કે આટલું પડ્યું તારું હા ખરું કે તારું સીધ અંબિકાનું તાળું તોડ્યું ને ભાવોએ બોભણે તો એ મી માતાએ કીધું કે એક દાડો જો કદી ડીસાના બોભણા જો વડા ના કરો તો મારું નામ માતાનું આ સીધ અંબિકાના જે બોભણા હતા ને અત્યારે ભગવાનના ઘેર જતા રહ્યા સીધ અંબિકાના દાગીના લઈને જતા રહેતા ખરું કે તો દાઢીએ પકડીને જો કદી પકડીને ના પાછા લાવું તો મારું નામ માતાનું વીરજી ના, માં. એ દાડે સીધ અંબિકાનું મંદિર ચો છે એ અમારા ભુવાને ખબર નથી હા, હા, હા. અને જગતમાં અડધી રાતે જો કદી કૂકો ન કરાવું તો મારું નામ માતા નહીં તે હું ચોરો નતા પધરવા વાળી માતા છું આજ તો બધા ઊંઝા જીતું શેઠિયા તો સુખમાં ઊંઝા ખરું કે એ હવે હું ગોડી માતા છું જીતુ દુનિયામાં ફરો જીતુ પૂછો મલેશિયા હોય સિંગાપુર હોય પણ હું બેઠા બોલું કે તું આટલે લક્ષ્મણભાઈ ના લો. બેઠો, એટલે જ બેઠો. ગોઠ મારો. એક જ એ મારામાં જબરાય નહીં મારા શંકરમાં જબરાય છે વિશ્વ હિતેશભાઈ તમારા જેવોનો છે વક્તાભાઈ તમારું વિશ્વ હોય તો હું શંકર સુધી તમારો ચોપડો સુધી કહું બાકી તમારો ભરોસો ના હોય તો દીવા પર વચ્ચે વેરાઈ જાય દીવા પર ચડાવવો પડશે. દીવા ઉપર ચડાય ને હાલ દો એમ. પછી અરવિંદ મારે ચહેરને એટલું કહેવું છે કે થોડી કોઈની કોણ થોડી આ પગની શું કહેવાય તમારે હા થોડા પાયલ કોઈના થોડા કોણ હતા હા હિતેશભાઈ ઊંઘ આવે છે ઊંઘતા ને કોડા તો કદી ઇઝરાયલમાં જઈને ઈરાદો પાછા લાગે કોડા કદી ઇઝરાયલની ફોનમાં બેસીને હું માતા છું મારે લાપાજી એક દાડો કૂકો પડાવીને લાવ્યો આવું છે તો હું માતા છું ગોડી